हेलो गाइस, श्री વીકે કેપીએસએમ બીએસસી કોલેજ પાલનપુરમાં હું વરવાડિયા નિકિતા ડિપાર્ટમેન્ટ ઓફ કેમિસ્ટ્રી તરફથી સ્વાગત કરું છું. બીએસસી સેમિસ્ટર 5ની અંદર 4 બુક છે. એક છે CCCH 501, બીજી છે CCCH 502, ત્રીજી છે CCCH 503 અને ચોથી છે CCCH 504. એમાંથી આપણે CCCH 503 વિશે વાત કરીશું. એની અંદર 3 યુનિટ છે. પહેલો યુનિટ છે વિદ્યુત ચાલક બળ, બીજો યુનિટ છે સાંખ્યિક ઉષ્માગતિશાસ્ત્ર અને ત્રીજો યુનિટ છે પોલિમર. હવે આ ત્રણમાંથી આપણે પહેલા યુનિટ 1 વિશે વાત કરીશું. તો પહેલો યુનિટ છે વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ચાલક બળની અંદર પહેલું છે અર્ધ પ્રક્રિયા એટલે શું? હવે પહેલાં તો વિદ્યુત ચાલક બળ EMF. તો EMF એટલે કે જે અલગ અલગ કોષો હોય છે, એટલે કે જે આપણી જે બેટરી હોય છે, આ બેટરીની અંદર પ્રક્રિયા કઈ રીતે થાય છે, એક કોષમાંથી બીજો કોષ હોય છે, આ બંને જે અર્ધકોષ હોય છે, આ અર્ધકોષની અંદર પ્રક્રિયા કઈ રીતે થાય છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય છે. અને આ જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, આ વિદ્યુત પ્રવાહ આપણે કઈ રીતે માપી શકીએ એની ચર્ચા કરવાની છે. તો પહેલા છે વિદ્યુત ચાલક બળ. તો એમાં જે અર્ધ પ્રક્રિયા એટલે શું, એટલે કે હાફ રિએક્શન એટલે શું? તો આપણે એક પ્રક્રિયા લઈએ. 2Na + Cl2 gives 2Na + 2Cl - NaCl ની પ્રક્રિયા છે. હવે આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે. ઇલેક્ટ્રોન આ Na માંથી Cl તરફ વહન પામશે, એટલે કે Na માંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે અને અહીંયા Na માંથી જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ Cl ઉપર જશે. તો હવે અહીંયા જે Na જે છે આ ઇલેક્ટ્રોન ગુમાવશે, એમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ જે ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો આ ગુમાવવાની પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ. અને જે Cl છે, આ Cl જે છે એ ઇલેક્ટ્રોનને મેળવશે. તો આ જે ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા છે તેને આપણે રિડક્શન પ્રક્રિયા કહીએ. અને જે બંને ભેગી પ્રક્રિયાઓ થતી હોય, ઓક્સિડેશન અને રિડક્શન, તો તેને આપણે રેડોક્સ પ્રક્રિયા કહી શકીએ. હવે આપણે જે ઉપર આ રિએક્શન જે છે એને આપણે ઓક્સિડેશન અને રિડક્શન બંનેમાં જુદી જુદી રીતે પ્રક્રિયાઓ લખવી હોય તો શું થશે? તો 2Na gives 2Na + 2 ઇલેક્ટ્રોન, એટલે કે 2 ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થયા. આ જે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા છે એ ક્યાં જશે? Cl2 પર જશે. Cl2 જે છે ઇલેક્ટ્રોનને મેળવશે. તો Cl2 + 2 ઇલેક્ટ્રોન gives 2Cl - બનશે. હવે આ ઓક્સિડેશન હતી અને આ રિડક્શન હતી. બંનેની ભેગી પ્રક્રિયા કરીએ તો કઈ થશે? 2Na + Cl2 gives 2Na + 2Cl - તો જે આ આખી પ્રક્રિયા થઈ છે, આ આખી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહી શકીએ. હવે જો માત્ર ઓક્સિડેશન થતું હોય, પ્રક્રિયાની અંદર ફક્ત ઓક્સિડેશન હોય અથવા તો ફક્ત રિડક્શન પ્રક્રિયા થતી હોય, તો આ પ્રક્રિયાને આપણે અર્ધ પ્રક્રિયા કહીએ છીએ. હવે વિદ્યુત રાસાયણિક કોષ. તો પહેલા તો વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોય તો તેને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. એટલે કે જે કોષની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને આ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન જો વિદ્યુત પ્રવાહનો ઉત્પન્ન થતો હોય તો તેને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. હવે આ જે કોષ છે વિદ્યુત રાસાયણિક કોષ, તો આ વિદ્યુત રાસાયણિક કોષની અંદર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કઈ રીતે થાય છે? તો વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ જોઈએ. તો હવે જ્યારે આપણે એક પાત્રની અંદર CuSO4 નું દ્રાવણ લઈએ અને એની અંદર Zn નો સળિયો ડુબાડીએ, તો હવે રિએક્શન થશે એની અંદર. આ રિએક્શન થશે તો એ વખતે જે Cu ધાતુ, જે દ્રાવણની અંદર Cu ધાતુ છે, આ Cu ધાતુ જે છે એ Zn ના સળિયા ઉપર જમા થશે. તો કઈ રીતે થશે? તો જે Zn નો સળિયો છે એના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. એટલે શું થશે? એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો Zn માંથી Zn+2 બનશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. હવે આ જે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા છે, આ 2 ઇલેક્ટ્રોન દ્રાવણમાં જશે અને દ્રાવણમાં શું છે? Cu+2 અને SO4 -
ઇલેક્ટ્રોન માઇનસ છે એટલે કોણ સ્વીકારશે અને Cu+2 સ્વીકારશે. તો Cu+2 જે છે એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે અને એમાંથી શું બનશે? Cu ધાતુ બનશે. અને આ જે Cu ધાતુ છે, આ Cu ધાતુ જે છે એ Zn ના સળિયા ઉપર જમા થશે. તો હવે આની અંદર શું થયું કે Zn નું ઓક્સિડેશન થઈ અને Zn+2 બન્યા અને જે ઇલેક્ટ્રોન છૂટા પડતા હતા એ શું થયું? Cu+2 ઉપર ગયા એટલે એનું રિડક્શન થયું અને એમાંથી Cu બને છે. હવે આ પ્રક્રિયાની અંદર જો બે અલગ અલગ પાત્રોમાં કરવામાં આ એક જ પાત્રમાં આપણે કરી હતી, પણ જો બંને અલગ અલગ પાત્રોમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે કે જે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય એટલે ડાબી બાજુ શું થઈ ગયું? ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા. એટલે ડાબી બાજુ શું થાય? ઇલેક્ટ્રોન નીકળી ગયા, ફક્ત શું વધ્યું? પ્લસ જ વધ્યા, ધન વીજભાર વધ્યું. એટલે એ જે પાત્ર બન્યું ડાબી બાજુ વાળું એ શું થઈ ગયું? આખું ધન વીજભારિત બની જશે. અને જે જમણી બાજુ વાળું પાત્ર હતું એની અંદર શું ગયું? ઇલેક્ટ્રોન એની અંદર ગયા, એને સ્વીકાર્યા છે ઇલેક્ટ્રોન. હવે એની અંદર ઇલેક્ટ્રોન વધારે થશે એટલે ઋણ ભારિત બનવાનું, એની અંદર ઋણ વધારે જશે એટલે એ જે પાત્રનું દ્રાવણ છે એ કેવું બનશે? ઋણ ભારિત બનશે. અને આના લીધે શું થશે? પ્રવાહ અટકી જશે, કેમ કે એક બાજુ ધન થઈ ગયા અને એક બાજુ બધા જ ઋણ થઈ ગયા એટલે શું થશે? વિદ્યુત પ્રવાહ અટકી જશે. અને આ વિદ્યુત પ્રવાહ અટકી જાય છે એ ના અટકે એટલે કે એના નિવારણ માટે આપણે ક્ષાર સેતુનો ઉપયોગ કરીએ છીએ. અને આ જે ક્ષાર સેતુ છે એ યુ આકારની નળી હોય છે અને એને બંને પાત્રોની અંદર મૂકી દેવામાં આવે છે, જોડી દેવામાં આવે છે, જેના લીધે બંને પાત્રોની અંદર વિદ્યુતીય તટસ્થતા જળવાઈ રહે છે. અને આ જે ક્ષાર સેતુ છે એ NaCl, KCl કે K2SO4 નો બનેલો હોય છે, જે બંને પાત્રોમાં વિદ્યુતીય સંપર્ક જાળવી રાખે છે. આ હતો વિદ્યુત રાસાયણિક કોષ કે એની અંદર વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન થાય છે. હવે આપણે જે કોષ છે આ કોષની અંદર અમુક ભાગ આવે છે. આ છે એને આપણે નામ લઈને બોલાય છે કે ધ્રુવ છે, આ એનોડ છે, આ કેથોડ છે. તો એ કઈ શું કહેવાય એને? તો ઇલેક્ટ્રોડ. ઇલેક્ટ્રોડ કોને કહીએ આપણે? તો ઇલેક્ટ્રોડ એટલે કે જે પતરા કે સળિયા સ્વરૂપે હોય છે અને એના દ્વારા ઇલેક્ટ્રોનનું વહન થાય છે. આપણે જે દ્રાવણની અંદર એક સળિયો ડુબાડીએ છીએ એને આપણે ધ્રુવ અથવા તો ઇલેક્ટ્રોડ તરીકે ઓળખીએ છીએ. હવે એનોડ કોને કહેવાય? તો જે ધ્રુવ ઉપર એટલે કે જે ઇલેક્ટ્રોડ હતો આ ઇલેક્ટ્રોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તેને આપણે એનોડ કહીએ. જેના ઉપર ઓક્સિડેશન થતું હોય તેને એનોડ કહેવામાં આવે છે અને એની સંજ્ઞા માઇનસ છે. કેથોડ તો જે ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હોય, જે ધ્રુવ ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને આપણે કેથોડ કહીએ છીએ અને એની સંજ્ઞા પ્લસ છે. હવે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. તો કોષમાં રહેલ ક્ષારનું દ્રાવણ કે જેની અંદર જે દ્રાવણની અંદર આપણે ધ્રુવ ડુબાડીએ છીએ, ઇલેક્ટ્રોડ ડુબાડીએ છીએ એ દ્રાવણને આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહીએ છીએ. હવે એનોડ વિભાગ. તો એનોડ વિભાગ કોને કહેવામાં આવે? તો જે વિભાગમાં ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તે વિભાગને એનોડ કહે છે. બીજું કે જે ભાગમાં એનોડ હોય, જે ભાગમાં એનોડ હોય તેને એનોડ વિભાગ કહે છે. અને કેથોડ વિભાગ એટલે તો જે વિભાગમાં રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને આપણે કેથોડ વિભાગ કહીએ છીએ. એટલે કે કેથોડ જે બાજુ ધ્રુવ, જે વિભાગમાં કેથોડ ધ્રુવ હોય તેને આપણે કેથોડ વિભાગ કહીએ છીએ. હવે આગળ છે અર્ધકોષ. તો આપણે અર્ધકોષની વ્યાખ્યા તો આપણે આગળ જોઈ ગયા કે અર્ધ પ્રક્રિયા એટલે શું? કે જ્યાં માત્ર ઓક્સિડેશન અથવા તો માત્ર રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને આપણે અર્ધ પ્રક્રિયા કહીએ છીએ. તો આ જે કોષ છે કોષનો અડધો ભાગ કે જેની અંદર માત્ર ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય અથવા તો માત્ર રિડક્શન પ્રક્રિયા થતી હોય તે ભાગને આપણે અર્ધકોષ કહીએ છીએ. અને ક્ષાર સેતુ તો બે દ્રાવણોના જોડાણ માટે વપરાતી યુ આકારની નળી જે બંને દ્રાવણો વચ્ચે વિદ્યુતીય સંપર્ક જાળવી રાખે છે. હવે કોષનો પોટેન્શિયલ. કોષનો પોટેન્શિયલ કઈ રીતે એટલે કે EMF કઈ રીતે માપવામાં આવે છે? તો પહેલા તો EMF એટલે શું? તો Zncu ગેલ્વેનિક કોષમાં એનોડ ઉપર ઇલેક્ટ્રોન છૂટા પડે છે
એટલે કે આપણે આગળ જોઈ ગયા વિદ્યુત રાસાયણિક કોષ, એને આપણે ગેલ્વેનિક કોષ પણ કહી શકીએ છીએ અથવા તો ડેનિયલ કોષ પણ કહી શકીએ છીએ. તો હવે ZnCu વિદ્યુત રાસાયણિક કોષ હતો, એની અંદર શું થતું હતું? એનોડ ઉપર ઇલેક્ટ્રોન છૂટા પડે છે અને કેથોડ ઉપર ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એ વખતે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. તો આ જે ઇલેક્ટ્રોનનું વહન થાય છે, તો આ જે ઇલેક્ટ્રોન વહન પામતું બળ છે તેને EMF અથવા તો સેલ પોટેન્શિયલ અથવા તો સેલ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે અને તેનું માપન આપણે વોલ્ટમાં કરીએ છીએ. હવે કોઈ પણ કોષ હોય તો એને દર્શાવવો તો પડે. તો કોષ નિરૂપણ આપણે કઈ રીતે કરી શકીએ? તો કોષ નિરૂપણ કરવા માટે શું કરવું પડે? પહેલા એનોડ આવશે. એનોડ ની અંદર શું હશે? પહેલા ધ્રુવ, કે જે ધ્રુવ લીધો હોય એ ધ્રુવ. વિદ્યુત રાસાયણિક કોષ છે તો એની અંદર આપણે એનોડ ઉપર કઈ છે? ZnSO4 નું દ્રાવણ હતું અને એની અંદર Zn ની પટ્ટી ડૂબાડેલી હતી. તો એની અંદર શું થશે? કોષ આપણે દર્શાવવો હોય તો શું કરવું પડે? તો કે Zn, ધ્રુવ શેનો છે? Zn નો છે. તો પહેલા આપણે Zn દર્શાવીએ, પછી વચ્ચે એક ઊભી લાઈન દર્શાવવાની, પછી વિદ્યુત વિભાજ્ય દ્રાવણ આવશે. શેનું દ્રાવણ હતું એનોડમાં? ZnSO4 નું. તો ZnSO4, પછી શું ઉપયોગ કર્યો આપણે? ક્ષાર સેતુ. પછી આવશે ક્ષાર સેતુ. ક્ષાર સેતુ હોય તો એને ડબલ લાઈન તરીકે દર્શાવવામાં આવે છે. ક્ષાર સેતુને ડબલ લાઈન તરીકે દર્શાવવામાં આવે છે. અને પછી કેથોડ આવશે. પહેલા એનોડ વિભાગ, પછી ક્ષાર સેતુ અને પછી કેથોડ વિભાગ. તો એનોડ વિભાગમાં Zn અને ZnSO4 છે. હવે કેથોડ વિભાગમાં શું કરવું પડે? એનું ઉલટું, કે પહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને પછી ધ્રુવ. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કયું છે એની અંદર? CuSO4. તો CuSO4 દર્શાવીએ અને ધ્રુવ કયો છે? Cu. તો CuSO4 Cu. તો આ રીતે કોષ નિરૂપણ કરી શકાય છે કે પહેલા એનોડ અને પછી કેથોડ અને વચ્ચે ક્ષાર સેતુ. પહેલા ધ્રુવ આવશે, પછી વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને કેથોડ ની અંદર આપણે એનું ઉલટું કરી દેવાનું, કે જે પહેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ અને પછી એનો ધ્રુવ દર્શાવવાનો. હવે કોષ પોટેન્શિયલની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે? તો કોષ પોટેન્શિયલની ગણતરી, આખો કોષ લઈએ આપણે તો એની અંદર બે પ્રક્રિયાઓ થાય, એક ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન વખતે પણ EMF ઉત્પન્ન થાય અને રિડક્શન વખતે પણ EMF ઉત્પન્ન થાય. તો આખા કોષનો E0 સેલ એટલે કે આખા કોષનો EMF કેટલો થશે? તો બે પરિસ્થિતિ માટે આપણે લખીએ. એક પ્રમાણિત સ્થિતિમાં, તો પ્રમાણિત સ્થિતિ એટલે કે એક વાતાવરણ દબાણ 25 સેલ્સિયસ તાપમાને. તો એ વખતે આપણે કોષનો પોટેન્શિયલ ગણવો હોય તો કયા સૂત્રોથી આપણે ગણી શકીએ? તો ફક્ત પ્રમાણિત સ્થિતિ માટે આપણે ગણવો હોય તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 ઓક્સિડેશન પ્લસ E0 રિડક્શન. E0 ઓક્સિડેશન પ્લસ E0 રિડક્શન, આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. હવે જો ફક્ત અર્ધકોષ એટલે કે માત્ર જો હવે ઓક્સિડેશન જ લેવું હોય તો ઓક્સિડેશન ની અંદર પણ એનોડ અને કેથોડ તો આવવાના જ છે. પણ માત્ર ઓક્સિડેશન માટે છે એટલે અહીંયા શું આવી જશે? માઈનસ થઈ જશે. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 એનોડ ઓક્સિડેશન માઈનસ E0 કેથોડ ઓક્સિડેશન. અને જો રિડક્શન લેવું હોય તો શું કરવું પડે? રિડક્શન શેના ઉપર થાય છે? કેથોડ ઉપર થશે. તો પહેલા કેથોડ અને પછી એનોડ. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 કેથોડ રિડક્શન માઈનસ E0 એનોડ રિડક્શન. તો આના ઉપરથી આપણે જે અર્ધકોષ માટેનો EMF શોધવો હોય તો એના ઉપરથી શોધી શકીએ છીએ. હવે અહીંયા તમને ફોર એક્ઝામ્પલ આપેલું છે, વિદ્યુત રાસાયણિક કોષનું જ એક્ઝામ્પલ છે કે પ્રક્રિયાઓ છે Zn માંથી Zn+2 બનશે, +2 ઇલેક્ટ્રોન બનશે અને Cu+2 ઇલેક્ટ્રોન એમાંથી Cu બનશે. હવે અહીંયા બે ધ્રુવના આપણને પોટેન્શિયલ આપેલા છે કે Zn નો પોટેન્શિયલ E0 Zn+2 ઇઝ ઇક્વલ ટુ 0.76 વોલ્ટ જેટલો છે અને E0 Cu+2 Cu ઇઝ ઇક્વલ ટુ 0.34 વોલ્ટ છે. તો આના ઉપરથી આપણે જો કોષ પોટેન્શિયલ ગણવો હોય તો કઈ રીતે ગણી શકીએ? તો આપણે સૂત્રો મૂકીએ. પહેલું સૂત્ર શું છે? આખા કોષ માટે ગણવું હોય તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 ઓક્સિડેશન પ્લસ E0 રિડક્શન. તો હવે ઓક્સિડેશન માટે પહેલા કેટલું હતું? 0.76 પ્લસ 0.34 ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? 1.1 વોલ્ટ જેટલો આખા કોષનો EMF થશે.
હવે આપણે જો ફક્ત ઓક્સિડેશન અથવા રિડક્શન માટે ગણવો હોય એટલે કે ખાલી અર્ધકોષ માટે આપણે ગણવો હોય તો શું કરવું પડે? તો અર્ધકોષ માટે આપણે E0 સેલ E0 કેથોડ E0 એનોડ આ છે રિડક્શન પ્રક્રિયા માટે. તો કેથોડ એનોડ કરવું પડશે. હવે કેથોડના કેટલા હતા? કેથોડ ઉપર Cu છે તો એનો વોલ્ટેજ કેટલો હતો? 0.34 E0 એનોડ. તો હવે જો ઓક્સિડેશન વાળાને આપણે રિડક્શન માં દર્શાવવું હોય તો પ્લસ નો માઈનસ થઈ જશે. Zn+2 નું જો Zn+2 જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા માટે છે. તો હવે ઓક્સિડેશન પ્રક્રિયાનો આપણે વોલ્ટેજ જે EMF છે એને આપણે રિડક્શન પ્રક્રિયા માટે દર્શાવવા હોય તો પ્લસ માંથી માઈનસ થઈ જશે અથવા જો માઈનસ હોય તો પ્લસ થઈ જાય. તો આપણે ઓક્સિડેશન ને આપણે રિડક્શન માં દર્શાવવું છે તો પ્લસ 0.76 નું શું થઈ જશે? -0.76. તો 0.34 માઈનસ 0.76 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1.1 વોલ્ટ જેટલું થશે. હવે એ જ રીતે આપણે ઓક્સિડેશન માટે કરવું હોય તો શું થશે? તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 એનોડ માઈનસ E0 કેથોડ ઇઝ ઇક્વલ ટુ 0.76 માઈનસ અહીંયા આપણે જે રિડક્શન વાળું હતું એ અહીંયા શું થઈ જશે? માઈનસ થઈ જશે. તો -0.34 ઇઝ ઇક્વલ ટુ 1.1 વોલ્ટ જેટલું થશે. હવે પ્રમાણિત સિવાયની સ્થિતિમાં આપણે આ જે આગળ જોઈ ગયા એ શું છે? પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ શોધવા માટે છે. હવે જો પ્રમાણિત સ્થિતિ ના હોય એટલે કે એક વાતાવરણ ના હોય અને તાપમાન પણ 25 સેલ્સિયસ ના હોય એનાથી કોઈ અલગ હોય તો એના માટે આપણે EMF શોધવું હોય તો શું કરવું પડે? તો એના માટે એક સૂત્ર વપરાય છે જે નસ્ટનું સમીકરણ તરીકે ઓળખાય છે. તો એનું સમીકરણ છે E cell is equal to E0 cell minus RT upon NF ln AP upon AR. તો E cell is equal to અહીંયા E cell is equal to શું છે કે કોષનો અન્ય પરિસ્થિતિમાં પોટેન્શિયલ એટલે કે આખા કોષનો પ્રમાણિત સિવાયની પરિસ્થિતિમાં પોટેન્શિયલ જે આપણે ગણવાનો છે. E0 cell is equal to પ્રમાણિત સ્થિતિમાં પોટેન્શિયલ minus R. R is equal to એ છે વાયુ અચળાંક છે 8.314. T બરાબર તાપમાન કેલ્વિનમાં લેવામાં આવે છે. N is equal to ઇલેક્ટ્રોનની સંખ્યા છે કે પ્રક્રિયા દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન દૂર થતા હશે એની સંખ્યા છે. F is equal to 96500 કુલમ અથવા તો 1 ફેરાડે અને ln AP upon AR. તો AP is equal to નિપજોની સક્રિયતા ભાગ્યા AR is equal to પ્રક્રિયકોની સક્રિયતા. તો આ સૂત્ર ઉપરથી આપણે પ્રમાણિત સિવાયની સ્થિતિમાં આપણે પ્રક્રિયાનો અથવા તો કોષનો EMF શોધી શકીએ છીએ. હવે આગળ છે રાસાયણિક કોષ. હવે જુદા જુદા કોષ છે. આ જુદા જુદા કોષની અંદર EMF કઈ રીતે શોધી શકાય છે તો એની વાત કરીશું. તો એમાં પહેલું જ છે રાસાયણિક કોષ. રાસાયણિક કોષ એટલે શું? તો રાસાયણિક કોષના બે પ્રકાર છે. એક નિર્ગમન સિવાયનો રાસાયણિક કોષ અને બીજો છે નિર્ગમન સહિતનો રાસાયણિક કોષ. બંનેમાં ડિફરન્ટ શું છે? તો નિર્ગમન સિવાય એટલે કે નિર્ગમન એટલે કે એકબીજામાં પ્રસરણ થતું હોય એવું. તો નિર્ગમન સિવાય એટલે કે એકબીજામાં પ્રસરણ થાય નહીં. પ્રસરણ શેના વડે થાય છે? ક્ષાર સેતુ વડે અથવા તો વિદ્યુતીય સંપર્ક શેના વડે જળવાઈ રહે છે? ક્ષાર સેતુ વડે. તો આની અંદર વિદ્યુતીય સંપર્ક નથી એટલે ઓબ્વિયસલી આની અંદર શું હશે? ક્ષાર સેતુ નહીં હોય. અને નિર્ગમન સહિતનો રાસાયણિક કોષ તો આની અંદર ક્ષાર સેતુનો ઉપયોગ થશે. તો આપણે પહેલા જોઈએ નિર્ગમન સિવાયનો રાસાયણિક કોષ. તો નિર્ગમન સિવાયનો રાસાયણિક કોષ નું EMF માપવાનું સૂત્ર આપણે તારવીએ. તો પહેલા એક કોષ લઈ લઈએ PtH2HCl EgCl Ag. આ આપણે ધ્રુવ લીધો છે. આમાંથી આટલો જે છે હાઇડ્રોજન ધ્રુવ છે જે આપણે એનોડ તરીકે વધશે અને આ જે AgCl Ag ધ્રુવ છે એ કેથોડ તરીકે વધશે અને આ HCl જે છે આ HCl એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે રહે છે. હવે આ કોષની અંદર એક ધ્રુવ જે છે એ ધનાયનને પ્રતિવર્તી હોય છે અને બીજો જે ધ્રુવ હોય છે એ ઋણાયનને પ્રતિવર્તી હોય છે. હવે આની અંદર આપણે HCl નું દ્રાવણ લીધું છે. આની સક્રિયતા આપણે AHCl જેટલી લીધી. કેટલી લીધી છે? AHCl જેટલી દ્રાવણ લીધું છે. એની અંદર આપણે pH2 દબાણે હાઇડ્રોજન ધ્રુવને ડુબાડ્યું છે. pH2 દબાણ ધરાવતો હાઇડ્રોજન ધ્રુવ ડુબાડેલું છે અને બીજો જે છે AgCl ધ્રુવને ડુબાડેલું છે. હવે એમાંથી જે હાઇડ્રોજન ધ્રુવ છે
આ હાઇડ્રોજન ધ્રુવ એ HCl ના H+ આયનો સાથે પ્રતિવર્તી હોય છે, એટલે કે જે ધ્રુવ હોય આ ધ્રુવના આયનો વિદ્યુત વિભાજ્ય દ્રાવણના આયનો સાથે મેચ થવા જોઈએ. જે એનોડ છે એ ધનાયન સાથે પ્રતિવર્તી હોવો જોઈએ અને જે કેથોડ છે એ ઋણાયન સાથે પ્રતિવર્તી હોવો જોઈએ. તો હવે અહીંયા HCl છે તો આપણે કયો ધ્રુવ લેવો જોઈએ? અહીંયા હાઇડ્રોજન ધ્રુવ લેવો જોઈએ અને કેથોડ ઉપર કયો લેવો જોઈએ કે જેની અંદર Cl આયનો આવતા હોય એવો ધ્રુવ લેવો જોઈએ. તો અહીંયા આપણે હાઇડ્રોજન ધ્રુવ જે છે એ H+ આયનો સાથે પ્રતિવર્તી છે અને જે AgCl Ag ધ્રુવ છે એ આપણા Cl- આયનો સાથે પ્રતિવર્તી છે. હવે આની ઉપર પ્રક્રિયાઓ થશે, એનોડ ઉપર થશે અને કેથોડ ઉપર. તો પહેલી આપણે લઈએ કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય છે. તો એનોડ ઉપર પ્રક્રિયા થશે 1/2 H2 માંથી H+ આયન એક ઇલેક્ટ્રોન દૂર થશે અને H+ બનશે. તો 1/2 H2 gives H++ ઇલેક્ટ્રોન. અહીંયા જે H+ છે એની સક્રિયતા આપણે AH+ જેટલી લીધેલી છે અને 1/2 H2 એટલે કે હાઇડ્રોજન વાયુનું દબાણ કેટલું છે? તો pH2 જેટલું દબાણ છે. તો આનો EMF આપણે ગણવો હોય તો શું કરવું પડે? નષ્ટનું સમીકરણ આપણે આને E1 તરીકે લઈ લઈએ તો E1 E0H2 RT/NF ln A નિપતની સક્રિયતા ભાગ્યા પ્રક્રિયકની સક્રિયતા. તો E1 E0H2 RT ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? ફક્ત 1 એટલે n 1 થઈ જશે. તો RT/F ln AH+/pH2 અને 1/2 છે તો raised to 1/2. તો આખું સૂત્ર શું થશે? E1 E0H2 RT/F ln AH+/pH2 raised to 1/2. અહીંયા જે હાઇડ્રોજન ધ્રુવ છે તો આ હાઇડ્રોજન ધ્રુવનો વોલ્ટેજ કેટલો છે? એનો EMF કેટલો છે? 0.0 વોલ્ટ જેટલો છે. તો આપણે અહીંયા 0.0 લખી દઈએ તો શું થશે? E1 RT/F ln AH+/pH2 raised to 1/2. આ હતું એનોડ માટેનો EMF. હવે કેથોડ માટેનો EMF. તો કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે? તો કેથોડ ઉપર AgCl છે તો આ AgCl જે છે આ AgCl એ ઇલેક્ટ્રોન મેળવશે. જે એનોડ ઉપરથી ઇલેક્ટ્રોન દૂર થયા હતા આ ઇલેક્ટ્રોન જે છે એ AgCl મેળવશે. તો AgCl પ્લસ ઇલેક્ટ્રોન એમાંથી Ag+Cl માઈનસ ACl માઈનસ એની સક્રિયતા લઈ લઈએ. હવે આનો EMF આપણે લખીએ તો શું થશે? E2 E0 AgCl minus RT/F ln ACl minus. અહીંયા આપણે ACl minus એકલા કેમ લીધા? તો અહીંયા જે Ag અને AgCl આ બંને સોલિડ છે તો સોલિડ છે તો એમની સક્રિયતા કેટલી થઈ જશે? 1 થઈ જશે. તો ફક્ત Cl minus વધે છે એટલા માટે આપણે અહીંયા ફક્ત એકલું ACl minus લીધા છે. તો કેથોડ ઉપરનો EMF શું થશે? E2 E0 AgCl minus RT/F ln ACl minus. હવે કુલ કોષ પ્રક્રિયા એનોડ અને કેથોડની તો એની કરીએ તો શું થશે? કઈ પ્રક્રિયાથી એનોડ ઉપર 1/2 H2 gives H++ ઇલેક્ટ્રોન અને કેથોડ ઉપર AgCl પ્લસ ઇલેક્ટ્રોન એમાંથી Ag+Cl માઈનસ. બંને બાજુથી ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. તો શું વચ્ચે 1/2 H2 plus AgCl gives H++Cl minus plus Ag. 1/2 H2 plus AgCl gives H++Cl minus is equal to શું થઈ જશે? HCl. તો HCl plus Ag. હવે આખા કોષનો EMF લેવો હોય તો શું કરવું પડે? તો એનોડ અને કેથોડ આ બંનેનો જે EMF મળ્યો છે એનો આપણે સરવાળો કરી દઈએ. તો E is equal to E1 plus E2 થશે. E1 is equal to કેટલા હતા? minus RT/F ln AH+/pH2 raised to 1/2 plus E2 is equal to E0 AgCl minus RT/F ln ACl minus. હવે આની અંદર આ જે પ્લસ છે એને આપણે આગળ લઈ જઈએ અને માઈનસ વાળાને પાછળ લઈ જઈએ. તો E0 AgCl minus RT/F ln ACl minus RT/F ln AH+/pH2 raised to 1/2.
હવે E0 AgAgCl માઈનસ હવે આ બંનેમાંથી કોમન શું નીકળશે RT/m ln કોમન નીકળશે તો માઈનસ RT/m ln કૌંસમાં શું વચ્ચે AH+ ગુણ્યા ACl માઈનસ અપોન pH2 હવે અહીંયા AH+ ઇન્ટુ ACl માઈનસ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે AHCl થઈ જશે તો ત્યાં આપણે AHCl મૂકી દઈએ તો આખું શું થશે E0 AgAgCl માઈનસ RT/m ln AHCl upon pH2 હવે અહીંયા જે pH2 હાઇડ્રોજન વાયુનું દબાણ જો એક વાતાવરણ જેટલું હોય તો ત્યાં આપણે એક મૂકી દઈએ તો સૂત્ર શું બનશે E is equal to E0 AgAgCl minus RT/m ln AHCl તો આ જે સૂત્ર જે છે આ સૂત્ર રાસાયણિક કોષ માટેના EMF શોધવાનું સૂત્ર છે આ તો નિર્ગમન સિવાયનો રાસાયણિક કોષ બીજો જે છે એ નિર્ગમન સહિતનો રાસાયણિક કોષ છે હવે નિર્ગમન સહિતનો રાસાયણિક કોષ છે તો એની અંદર શું હશે શેનો ઉપયોગ થાય છે ક્ષાર સેતુનો ઉપયોગ થાય છે કારણ કે બંને જે દ્રાવણો છે આ બંને દ્રાવણોની અંદર વિદ્યુતીય સંપર્ક જોઈશે એટલા માટે આપણે ક્ષાર સેતુનો ઉપયોગ કરીએ છીએ હવે ક્ષાર સેતુનો ઉપયોગ થયો છે તો બંને દ્રાવણોનું શું થશે સંપર્ક જોડાશે એટલે શું થશે કે જે સંપર્ક સ્થાન બને છે બે દ્રાવણોનું સંપર્ક સ્થાન બનશે આ સંપર્ક સ્થાન આગળ પર એક અલગથી પોટેન્શિયલ ઉત્પન્ન થશે તો આ જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે તેને આપણે પ્રવાહી સંપર્ક સ્થાન પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ તો પ્રવાહી સંપર્ક સ્થાન પોટેન્શિયલ કોને કહેવામાં આવે તો કે જ્યારે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો લીધા હોય આપણે બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો લીધા હોય અને એ બંનેને આપણે એકબીજાના સંપર્કમાં લાવીએ તો શું થશે કે જે વધુ સાંદ્રતા વાળું દ્રાવણ હશે એમાંથી ઓછી સાંદ્રતા વાળા દ્રાવણ તરફ પ્રસરણ પામશે જે દ્રાવણની સાંદ્રતા વધારે હશે એ દ્રાવણ ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણ તરફ પ્રસરણ પામશે હવે જો દ્રાવણની અંદર રહેલા ધનાયન અને ઋણાયન આ બંનેના વેગ જો સરખા હશે તો પ્રવાહી સંપર્ક સ્થાન પોટેન્શિયલ ઉત્પન્ન થશે નહીં કારણ કે બંને બાજુ પ્રસરણ કેવું થઈ જશે સરખું થઈ જશે એટલે કોઈ જ પોટેન્શિયલ ઉત્પન્ન થશે નહીં પરંતુ જો ધનાયન અને ઋણાયન બંનેના વેગ જુદા જુદા હોય તો પોટેન્શિયલ ઉત્પન્ન થશે તો હવે જો ધનાયનનો વેગ વધારે હોય તો વધારે સાંદ્ર દ્રાવણ કરતા જે મંદ દ્રાવણ છે આ મંદ દ્રાવણ કેવું થશે સાંદ્ર દ્રાવણ કરતા વધારે ધન વીજભારિત થશે કેમ કે જે સાંદ્ર દ્રાવણ તરફથી મંદ દ્રાવણ તરફ ધનાયનોનો વેગ વધારે છે એટલે ધનાયનો વધારે સ્પીડમાં જશે એટલે એ દ્રાવણ જે છે એ કેવું થશે વધારે ધન વીજભારિત બનશે અને જો ઋણાયનનો વેગ વધારે હોય તો મંદ દ્રાવણ જે છે એ સાંદ્ર દ્રાવણ કરતા વધારે ઋણ વીજભારિત થશે એટલા માટે જે બંને દ્રાવણોનો જે સંપર્ક સ્થાન છે આ સંપર્ક સ્થાન આગળ પોટેન્શિયલ ઉત્પન્ન થશે કારણ કે એક બાજુ ધન વધી જશે અને એક બાજુ ઋણ વધી જશે એટલા માટે બંને વચ્ચે જે તફાવત સર્જાશે અને આ તફાવતના લીધે ત્યાં પોટેન્શિયલ ઉત્પન્ન થશે તો આ જે પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે તેને આપણે પ્રવાહી સંપર્ક સ્થાન પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ હવે અહીંયા આપણે એક કોષ લીધો છે ZnZnSO4 AgNO3 અને Ag આ જે કોષ છે એની અંદર આ છે E1 એટલે કે આ એનોડ ઉપર જે એનો EMF ઉત્પન્ન થશે એને આપણે E1 તરીકે લખી દઈએ અને જે કેથોડ ઉપર આવશે એ E2 હવે અહીંયા શું આવશે ફક્ત વધારાનો આવશે હવે E1 અને E2 આ બંને શેના ઉપરથી નક્કી થશે તો આપણે જે આગળ કોષ જોઈ ગયા રાસાયણિક કોષનો પહેલો પ્રકાર નિર્ગમન સિવાયનો રાસાયણિક કોષ એના ઉપરથી આપણને E1 અને E2 તો મળી જશે કે એનોડનો EMF અને કેથોડનો EMF આ બંને આપણને મળી રહેશે અને જે વધારાનો પ્રવાહી સંપર્ક સ્થાન પોટેન્શિયલ EJ જે ઉત્પન્ન થાય છે એ એની કિંમત આપણને આપેલી હોય છે તો એને આપણે અંદર એડ કરી દઈએ તો આપણને આખા જ કોષનો EMF મળે છે તો E = E1 + E2 + EJ તો આ હતું તમારું નિર્ગમન સહિતનો રાસાયણિક કોષ હવે આપણે આગળનું જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું થેન્ક યુ ગાઈઝ